નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ભાવિક અસાઇનમેન્ટના ઇંગ્લિશના સોલ્યુશનના પાછલા વિડીયોમાં આપણે સેક્શન એ પૂરો કર્યો હતો અને આ વિડીયોમાં સેક્શન બીની શરૂઆત કરીએ. સેક્શન બીમાં સૌથી પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? તો જવાબમાં આવશે ધ યંગ પર્સન ઇઝ લિવિંગ ટુ સ્લે ધ ફો એન્ડ ફાઇટ ધ બેટલ્સ. બીજો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન સ્ટાન્ઝા. આની અંદર જવાબમાં તમારે ખાલી એટલું જ લખવાનું છે, ફો, લો એન્ડ ગો. આગળનો પ્રશ્ન, ધ પોએટેસ રિક્વેસ્ટ હર મધર, ખાલી જગ્યામાં ખાલી આટલું આવશે, ટુ વિશ હિમ ઓર હર લક. આગળનો બીજો ફકરો, બીજા ફકરાનો સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન? તો જવાબમાં આવશે, વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. આગળનો બીજો પ્રશ્ન છે, હાઉ વિલ ધ સોંગ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ? તો જવાબમાં આવશે, ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. આટલો એનો જવાબ આવશે. આગળનો ત્રીજો પ્રશ્ન છે, વેન વિલ ધ સોંગ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ? તો જવાબમાં આ પ્રમાણે આવશે, ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ વેન હી ઇઝ ઇન ધ ક્રાઉડ. આગળનો પ્રશ્ન છે, વેર ઇઝ ધ સન? તો જવાબમાં આવશે, ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ? તો જવાબમાં આવશે, ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? તો જવાબમાં આવશે, ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ લીન્સ ડાઉન ટુ કિસ ધ પોએટ્સ બિલવ્ડ? તો જવાબમાં આવશે, ધ સ્ટાર્સ લીન્સ ડાઉન ટુ કિસ ધ પોએટ્સ બિલવ્ડ. આગળનો પ્રશ્ન છે, વાય ડઝ ધ પોએટ લાઈ અવેક? તો જવાબમાં આ પ્રમાણે લખવાનું રહેશે, ધ પોએટ લાઈઝ અવેક બિકોઝ હી ઇઝ મિસિંગ હિઝ બિલવ્ડ. ત્રીજો પ્રશ્ન છે, વોટ કુડ ધ પોએટ સેન્ડ વાય? તો જવાબમાં આવશે, પોએટ વુડ સેન્ડ પોસ્ટ કાર્ડ બિકોઝ હી વિશ ધેટ હિઝ બિલવ્ડ વોઝ ધેર. આગળનો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ વિશ? તો જવાબમાં આવશે, ધ પોએટ વિશ ધેટ હિઝ બિલવ્ડ વોઝ ધેર. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, વોટ વિલ ધ પોએટ વોચ? તો જવાબમાં આવશે, ધ પોએટ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. અને ત્રીજો પ્રશ્ન છે, વાય ઇઝ ધ નાઇટ નોટ ધ સેમ ફોર ધ પોએટ એઝ બિફોર? તો જવાબમાં આ પ્રમાણે આવશે, ધ નાઇટ ઇઝ નોટ ધ સેમ ફોર ધ પોએટ એઝ બિફોર બિકોઝ હિઝ બિલવ્ડ ઇઝ નોટ વિથ હિમ. આ વિડીયોમાં આટલા સુધી રાખીએ અને આગળના વિડીયોમાં આગળનું જોઈશું.